પ્રિયા, પાણી લાવજો ને. હા લાવી. લો. સાગર, મને 200 રૂપિયા આપતા જાવ ને, મારે માર્કેટે જવું છે. 200 રૂપિયા? પણ શું કરવું છે તારે 200 રૂપિયાનું? અરે શાકભાજી લાવવા નહીં જોઈએ? અરે મેં તને કેટલી વાર કીધું છે કે શાકભાજી લેવા માટે તારે જવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે જ્યારે હું માર્કેટમાં જાઉં છું ને અને કોઈ પણ લારીની સામે ઊભો રહું છું ને ખાલી, તો પણ એ લોકો થેલી ભરીને શાકભાજી આપી દે છે અમને. તો પૈસા શું કામ બગાડવાના? સાગર, મારે છે ને એવું હરામનું નથી ખાવું. હા, તમે શાકભાજી લાવો હે ગરીબોના નિહાકા લઈને લાવેલી કહેવાય, એ ના ખવાય. તમને કઈ ખબર પડે છે કે નહીં? એ ખોટી હોશિયારીઓ નહીં હા. અને આ મોટી સાવકાર બનવાની કોશિશ ના કર. હું સાવકાર નથી બનતી અને મારે સાવકાર બનીને જીવવું પણ નથી. મારે એક સારું માણસ બનીને જીવવું છે. તમે છે ને હા પબ્લિકને રોબ બતાવીને લૂંટી રહ્યા છો, એમની સાથે બેઈમાની કરી રહ્યા છો. હું કોઈ બેઈમાની નથી કરતો અને હું કઈ લારીએ જઈને ધાક ધમકીથી એ લોકો પાસેથી વસ્તુ નથી લેતો. તો માત્ર ત્યાં જઈને ઊભો જ રહું છું. એ લોકો સામેથી થેલી ભરી દે છે. સાગર, સૌને પોતાનું પેટ વાલું હોય છે, એ ના ભૂલતા. એમના છોકરાઓને બિસ્કિટ લેવા માટે 5 રૂપિયા પણ નથી આપી શકતા અને તમને શાકની થેલી ભરી દે છે. એનો મતલબ શું થયો? બસ હવે ખોટે ખોટી લવારીઓ ના કર. 200 રૂપિયા જોઈએ છે ને તારે? જેને જોવે એને જ્ઞાન પીરસવાનું ચાલુ જ કરી દે છે. હા તો પહેલા જ આપી દેવા હતા ને, એટલે હું કઈ બોલત જ નહીં. પકડ. હા લક્ષ્મી કહેવાય, પ્રેમથી દેવાય. હા ખબર છે, મગજ ખરાબ કરી દે છે. ચાલ હવે હું નીકળું છું. હા, જય માતાજી. જય માતાજી. કેમ થયું? ચા પાણી બન્યા કે નહીં? બનાવી જ છે હમણાં. આ તમે શું આખો દાડો પેપર વાંચ્યા કરો છો? અરે પેપરમાં સમાચાર હોય એ અત્યારમાં જોવાના હોય, બીજું શું હોય? એ જ હવે તો મોબાઈલમાં આવી જાય છે. જુઓ જુઓ, આ સેમ સમાચાર છે કે નહીં? એ બધું જે હોય તે તું ચા મંગાવ. અરે બેટા, ચા લઈ આવજે તો. હા મમ્મી, લાવી. લો. હા. મમ્મી, હા, હું શું કહેતી હતી કે હું માર્કેટ જવાની છું. તમારે કઈ લાવવું છે તો લઈ આવું. આમ તો કઈ ખાસ જરૂર નથી, પણ રસોડાનો થોડોક સામાન બાકી છે લાવવાનો. તો એવું હોય તો સાથે લેતી આવજો. ઠીક છે મમ્મી. પપ્પા, તમને એક વાત પૂછું? હા પૂછને બેટા. તમે પણ પહેલા પોલીસ જ હતા, તો તમે પણ આવા જ ધંધા કરતા હતા? કેમ બેટા? તું આમ એકાએક શેનો આ બોમ્બ પડે છે? આવા ધંધા એટલે હું કઈ સમજો નહીં. તું કહેવા શું માંગે છે? આ સાગર વર્દી પહેરીને બધે રોપ જમાવે છે. હા, ફેરૈયા પાસેથી મફતની શાકભાજી લાવે છે. હે તો ઠીક, ઘણા એવા મજૂર લોકોને લૂંટે છે. તમે પણ આવું જ કરતા હતા પહેલા? વહુ બેટા, તમે આ શું બોલો છો? થોડુંક તો સભ્યતા રાખતા જાઓ. તમારા સસરા છે, આવી રીતે પૂછાય? આવું પૂછાય? મમ્મી, સોરી પપ્પા, તમને ખોટું લાગ્યું હોય તો. મારો એવો ઈરાદો બિલકુલ નથી કે તમને દુખી કરું. સિયા બેટા, આ તારી વાતનો મને દુઃખ તો નથી લાગ્યું, પણ આજે સવાલ કર્યો છે તેનો જવાબ પણ આપી દઉં. બેટા, મેં જ્યાં સુધી પોલીસની નોકરી કરી ને ત્યાં સુધી પૂરી ઈમાનદારીથી નોકરી કરી છે અને લાંચ રિશ્વત કે કોઈ હરામનો 1 રૂપિયા મેં નથી ખાધો અને મારી વર્દીને મેં કાળો દાગ નથી લાગવા દીધો. પપ્પા, ચલો
મેં માની લીધું કે તમે તમારી ઈમાનદારીથી બધી ફરજ નિભાવતા હતા, પણ સાગરમાં આવી લાલચની વૃત્તિ ક્યારથી જાગી? એનામાં પાપ ક્યારથી જાગ્યું? કોઈને કોઈ લોકો પાસેથી મફતની વસ્તુ લાવે છે, શાકભાજી મફતમાં લાવે છે, કઈ ને કઈ વસ્તુ, તો એમને સમજાવી દો કે આવી હરામની વસ્તુ ઘરમાં ના લાવે. તું આ શું વાત કરે છે? મારો દીકરો આવી રીતે બેઈમાનીથી વસ્તુઓ ઘરમાં લાવે છે? તારે મને પહેલા જણાવવું જોઈએ ને દીકરા, તો આપણે એને પહેલા જ રોકી લે. અને બેટા, એક વાત તને કહું, તારા પપ્પાએ જ્યાં સુધી નોકરી કરી છે ને ત્યાં સુધી એમને પોતાની ફરજ ઉપર ક્યારેય બેઈમાની નથી કરી. એટલે આપણે પણ આ વાતનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે કે મારો દીકરો પણ આ વસ્તુ ના કરે. અને મને પણ આ વસ્તુ પસંદ નથી કે આપણા ઘરમાં એક પણ વસ્તુ કોઈ ગરીબને રડાવીને આવે. સિયા બેટા, હવે તારે આ બાબત ચિંતા કરવાની જરૂર નથી. સાગર ઘરે આવશે ને એટલે હું એને સમજાવીશ. ફક્ત સમજાવવાનું નથી, એને કડક શબ્દોમાં સમજાવજો. બીજી વખત આવું ચાલશે નહીં. મારા ઘરમાં એવી રીતે એક પણ વસ્તુ આવવી જોઈએ નહીં. બરાબર? હા, તમે તમારી ચા પી લ્યો, ઠંડી થઈ જશે. હા. હાલો, કાંદા, બટેટા, ટમેટા. પેલા થોડુંક કરિયાણું લઈ લો. આવો આવો મેડમ, બોલો. બટેટા જોઈ, કાંદા જોઈ, ટમેટા. એ બધું પછી. પેલા આ ઇન્સ્પેક્ટર સાગર છે, એ અહીંયા શાકભાજી લેવા આવે છે, તારી પાસેથી વસ્તુ લઈ જાય છે. અરે મેડમ, શાક તો રોજ આવે છે. મેં એને કોઈ દી ખાલી હાથે નથી જવા દીધા અને તાજે તાજું શાકભાજી આપું છું. હા, પણ તમે કેમ આમ પૂછો છો? અરે ભાઈ, તમે શાકભાજી તો સારું જ આપો છો, પણ મારે તો ફક્ત એટલું જ જાણવું છે કે રોજે શાકભાજી લઈ તો જાય છે, પણ એના પૈસા આપે છે કે પછી મફત લઈ જાય છે? અરે બેન, આ તમે કેવી વાત કરો છો? શાક પાસેથી થોડા મારે પૈસા લેવાય? કેમ ના લેવાય? શાકભાજી કઈ તારા ઘરે પાકે છે? સાચું બોલ, કે રૂપિયા તું માંગતો નથી કે તારા સાહેબ તને રૂપિયા આપતા નથી? બોલ. બેન, હા શું કહું, હું પૈસા તો માંગુ છું, પણ મને એ ધમકાવે છે અને એ એમ કહે છે કે જો તે મારી પાસે પૈસા માંગ્યા ને તો આ તારો ધંધો બંધ કરાવી દઈશ. શું? એક મિનિટ. હાલે, હા 200 રૂપિયા રાખ. હા સાહેબ, જે શાકભાજી લઈ જાય છે ને એના. અને હવે ગમે ત્યારે શાકભાજી લેવા આવે ને તો તું કઈ બોલ્યા વગર એમને આપી દેજે. એના પૈસા હું તને આપી દઈશ. ઠીક ભલે છે? બેન, બેન તમે બહુ સારા છો. અને હજી એક વાત કહેતી જાવ કે ગમે એવો સાહેબ હોય, કોઈથી બીવાનું નહીં. તું મહેનત કરીને પૈસા લઈ છે ને. બેન, તમારી વાત હાચી, પણ બધાય કાયદા એની પાસે હોય ને અમે મજબૂર હોય. અને હું તો ખાલી હાથ સોપડી ભણ્યો છું, મારે ક્યાં જવું? હું ટકનું લાવીને ટકનું ખાઉં છું. સમજુ છું બધું, આમાં તારો પણ કઈ વાક નથી. સારું, ચાલ. હાલો, બટેટા, કાંદા, ટમેટા. ક્યારનો ગયો છે મારો અશોક, હજુ નથી આવ્યો. શાકભાજી નહીં વેચાણું હોય, શું હશે? છોરો ટાઈમે આવતો જ નથી, ખાવામાં ધ્યાન નથી છોકરાનું. અમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ જો હું ક્યારની તારી રાહ જોતી હતી. હા, શાકભાજી વેચવા જાય એનો વાંધો નહીં, પણ સમયસર ટાણે ખાવાનું તો રાખ બેટા. હા મમ્મી, હમણાં ખાઈ લઈએ, પણ મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે? શું વાત કરવી છે? બોલ. હું તમને ઘણી વાર કહેતો, ખબર છે કે પોલીસ વાળા સાહેબ આવે છે ને
મફતનું શાકભાજી લઈ જાય છે. એ શાક છે ને એની પત્ની આજ મારી પાસે આવી હતી. હે હા. તો એ મફતનું શાકભાજી લઈ ગઈ તારી પાસેથી? અરે નહીં મમ્મી, એ તો પૈસા આપીને ગયા. એ બહુ સારા હતા હો. હારા છે બેટા, ઈ તો સારું જ કહેવાય ને કે ઈ શાકભાજીના રૂપિયા દઈ ગયા તને. હા, અને હું શું કહું, તું પાછા શું કહેતા ગયા ખબર છે? ઈ કે હવે ગમે ત્યારે ચાપ આવે ને તારા ત્યારે શાકભાજી આપી દેવાના, પૈસા તમ તાર હું આપી. જોયું બેટા, હું નહીં કહેતી તને કે આ દુનિયામાં બધા કઈ ખરાબ માણસ ન હોય. અમુક આ પોલીસની પત્ની જેવા હારા માણસો હોય, હે ને? હા મમ્મી, તમારી વાત સાચી છે. હા બેટા, તને ખબર છે આવા બહુ ઓછા લોકો છે આ દુનિયામાં કે જે કોકની પાસેથી મફતનું જૂટાવીને પોતાના મનને રાજી ન કરી શકે. એને એની મહેનતનું જ ફળ જોઈએ. જોજે ને, મને નક્કી લાગે છે કે આ જે છોકરી એટલે કે આ પોલીસવાળાની ઘરવાળી છે ને, એ કોઈ સારા ખાનદાનની હોવી જોઈએ, સારી સંસ્કારવાળી હોવી જોઈએ. અરે એના મા બાપે એને સારા સંસ્કાર આપ્યા હોય ને તો જ બેટા એ આ મફતનું ન લે અને તને તારી મહેનતના રૂપિયા આપે. હા, આ છોકરી નક્કી સંસ્કારી છે. હા મમ્મી, આ બેન રહ્યા ને ભગવાનના માણા કહેવાય હો. આપણી જેવા ગરીબ માણાની કેટલી ફિકર કરે છે. હા બેટા, ગરીબ માણસને ભગવાન મદદે આવે ને ભગવાનના રૂપમાં આવા માણસ મદદે આવે. સારું, હવે આ હંધી વાતો મૂક, હવે ચાલ, જમવું ન તારે, આ ટાણું થઈ ગયું, આ હાથ પગ ધો. હુંય ભૂખી છું તારા ચક્કરમાં. તો મમ્મી હાસું કહું, આજ આ બેનને મળ્યો ને તો મને અત્યારે ભૂખ જ નથી લાગી. પણ આ તો તું મારી વગર જમતી નથી ને એટલે હું આવ્યો, નકર હું નહીં જાણ રહેવાનો. બહુ ડાયો. હાલ હવે હાથ પગ મોડું ધોવા જા. હા મમ્મી, હાલો. હવે તમને કેવો પગનો દુખાવો છે? અરે બેટા, હવે ઘૂંટણના દુખાવામાં કઈ રાહત નથી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બેટા અહીંયા આવ. હા, અહીંયા બેસ, મારે તારું કામ છે. બોલો ને પપ્પા, શું કામ છે? બોલો. સાગર, તારી એક ફરિયાદ આવી છે અમારી પાસે. ફરિયાદ? પણ મારી? બોલો ને, શું ફરિયાદ આવી છે? તારી ફરિયાદ એ જ છે કે તું આ વર્દીનો રોગ બતાવી ગરીબ માણસોને લૂંટે છે અને એની પાસેથી મફતની વસ્તુઓ ઘરમાં લઈને આવે છે. કોણે કહ્યું તમને આ? સિયાએ કીધું છે ને તમને? એ બધું છોડ, કોણે કીધું છે એ જરૂરી નથી. તારા પપ્પાએ તને એક સવાલ કર્યો છે, એનો જવાબ આપ. અરે મમ્મી, હું કોઈ ફેરિયાવાળાને કે લારીવાળાને ત્યાં જઈને લૂંટતો નથી, ધાક ધમકી નથી આપતો. હું તો માત્ર ત્યાં જઈને ઊભો રહું છું અને એ લોકો સામેથી જ મને વસ્તુઓ આપે છે. હું પૈસા પણ આપવાની કોશિશ કરું છું પણ એ લોકો ના પાડી દે છે. તો એ લોકો શું કામ પૈસા નથી લેતા? કારણ કે તું ત્યાં વર્દીમાં ઊભો છે અને તારી વર્દી જોઈને એ લોકો ડરે છે. આપણે લોકોને ડરાવી ધમકાવાના નથી ત્યાં ઊભા રહીને. આપણે પૈસા આપવાના છે, પણ આપણે સામાન લઈએ ને તો પહેલા આપણે તો વર્દીમાં પણ ના હોવું જોઈએ. અગર તને ખબર ના પડતી હોય કે વર્દીની સાથે ક્યાં અને કઈ રીતે રહેવાય તો પપ્પા પાસેથી શીખ. પપ્પાને પૂછશે તો તને બધા સવાલના જવાબ મળશે. તને ખબર છે બેટા, આ પોલીસની વર્દી છે ને એના પર લોકોનો વિશ્વાસ અને આશાઓ ટકેલી હોય છે કે પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે. અને તું આવી રીતના ધંધા કરે છે ને તો લોકોને પોલીસ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. અને તારા આવા 2 મિનિટ ધંધા કરવા હોય ને ભાઈ તો મૂકી દે નોકરી. આપણે નથી કરવી આવી નોકરી. એક વાત કાન ખોલીને સાંભળી લે. તું આ વર્દી પહેરે છે ને, આની ઈમાનદારી રાખજે. આની ઉપર એક પણ કાળો દાગ ના લાગે. તારા પપ્પાએ જ્યાં સુધી નોકરી કરી છે ને ત્યાં સુધી વર્દી પર એક દાગ નથી લાગવા દીધો. એટલી ઇજ્જત છે એમની. અગર તું આવા કામ કરશે ને અમારી ઉપર આ જતી જિંદગી કાદો ઉછળશે તો અમે સહન નહીં કરીએ. સમજી ગયો? હા, સમજી ગયો. સમજી ગયો હોય ને તો ગુસ્સો ઓછો કર અને જા અંદર.
ગયા તમે? શું થયું? તે મમ્મી પપ્પાને કહી દીધું કે હું ઘરમાં બધી વસ્તુ મફતમાં લાવું છું. છોડો મને. હા, મેં મમ્મી પપ્પાને કહી દીધું છે કે તમે આ વર્દી પહેરીને કાળા કામો કરો છો. બસ બકવાસ બંધ કરતા રહો. આજકાલ બહુ બોલવા લાગી છો નહીં તું? નહીં, હું તો હજી બોલી જ નથી ગઈ. એમ કહો, મારું મોઢું ખુલશે ને તો તમે સાંભળી નહીં શકો. એટલે જ કહું છું કે આ વર્દી પહેરીને લોકોને લૂંટવાનું બંધ કરો. આ તમારા કાળા કામો છે ને એ બંધ કરો, નહીતર પછી. નહીતર પછી એટલે તું કહેવા શું માંગે છે? શું કહેવા માંગે છે તું? અત્યારે તો એટલું જ કહીશ કે તમે જે આવું કરી રહ્યા છો ને એ મને બિલકુલ પસંદ નથી. એટલે હવે તું આ ઘરમાં સાહેબ થઈને રહીશ એમ ને? મારી ઉપર હુકમ કરીશ? ના, હું તમને હુકમ નથી કરતી. હું તમારી પત્ની છું અને પત્નીની ફરજ નિભાવું છું. જો પતિ ખોટા રસ્તે જતો હોય ને તો એને સાચા રસ્તે વાળવો જોઈએ. સાગર, હું તમને હાથ જોડીને કહું છું કે આવા ગરીબ શાકભાજી વાળા લોકોને હેરાન કરીને તમે તમારું જમીન ના વેચો. સમજો તમે? મને બધી જ ખબર પડે છે, એટલા માટે તારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. તારું જે કામ કરતી હોય ને એ કર્યા કર. ખોટે ખોટી મને સલાહ ના આપ. સમજી? હું તમને સારા માટે જ કહું છું, સલાહ નથી આપતી. હા, ગરીબ લોકોને હેરાન કરવા એ કેટલું પાપ છે ખબર છે તમને? મેં તને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું, હું કોઈને હેરાન નથી કરતો. એ લોકો સામેથી આપે છે ને એટલા માટે હું લઈને આવું છું. સામેથી કોઈ નથી આપતું હોતું. મારે તમને એક ને એક વાત કેટલી વાર કહેવી? તમે તો એવી વાતો કરો છો કે જાણે મને કઈ ખબર પડતી જ નથી. બસ હવે વધારે ના બોલ. ખોટો મારો હાથ ઉપડી જશે ને તો અત્યારે રોવા બેસીશ પાછું. જા, જતી રે બહાર. મને સલાહ આપે છે જાણે કે મને કઈ ખબર જ ના પડે. જય શ્રી કૃષ્ણ. અરે સિયા બેટા તું? હા હા બેસ. કેમ છે તને? હું તો એકદમ મજામાં, પણ તમે કેમ છો મમ્મી? હું મજામાં છું બેટા, પણ ઘણા સમય આવી હો. હમણાંની તો મારી ખબર અંતર નથી પૂછતી, આવતી નથી. આ બધું શું છે? પણ મમ્મી, તમને આ મેડમ મમ્મી કેમ કહે છે? બેટા, આજે તારી સાથે એક વાતનો ખુલાસો કરવો પડશે. ખુલાસો? હા બેટા, એટલે તું એક વાતથી અજાણ છે, જે વાતની મેં તને ક્યારેય જાણ થવા જ નથી દીધી. કઈ વાત? બેટા, તારા પપ્પા સાથે મારા લગ્ન થયા ને એ પહેલા મારા લગ્ન વડોદરામાં નટવર નામના વ્યક્તિ સાથે થયા હતા. પણ લગ્ન પછી અમારા બંનેના બહુ ઝઘડા થતા. પણ મારે અને નટવરને એક સંતાન થઈ, એ આ સિયા. સમય જતા મેં તો ડિવોર્સ લઈ લીધા અને તારા પપ્પા સાથે લગ્ન કરી લીધા. પણ નટવરે મને સિયા ન સોંપી, એની પાસે જ રાખી. પણ સિયા મને હજુ પણ મળવા આવે છે. અને મેડમ, મારા ભાગ્ય હારા છે કે તમે મારા બેન છો. ભલે ને આપણા બાપ અલગ અલગ હોય પણ માં તો એક છે ને. ભાઈ, તમે મને બહેન માનો છો તો પછી શું કામ મને મેડમ કહો છો? ભલે બેન, હવેથી તમને બેન કહી. છો બેટા, આજે તને પણ સાચી હકીકતની જાણ થઈ ગઈ અને હવે મને પણ ખુશી છે કે મારી દીકરી અને દીકરો બંને એકબીજાને મળીને બહુ ખુશ છે. ઘણા ટાઈમે આવી છે. તારા હાથની પાટોડી નહીં ખવડાવે? હા હા મમ્મી, કેમ નહીં?
સાગર, તમારે ડ્યુટી પર નથી જવાનું? કેમ હજુ રેડી નથી થયા? જવાનું છે પણ થોડી વાર પછી જવાનું છે. સિયા, મારે તારી સાથે થોડી વાત કરવી હતી. હા, બોલો ને, શું કહેવું છે? સિયા, મને સમજાતું નથી કે મારા મનમાં જે ચાલી રહ્યું છે ને એ હું તને કઈ રીતે જણાવું. હવે એ તો તમારે મને જણાવવું જ પડશે ને, કેમ કે મને એમનેમ તો ખબર પડશે નહીં કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. અને આમ પણ હું સવારની જોઉં છું, તમારો મૂડ જ નથી અને હજુ પણ તમે રેડી નથી થયા. નહીતર તો જુઓ, 11 વાગ્યા છે, અત્યારે તો તમે ડ્યુટી પર નીકળી ગયા હોય. સાચી વાત છે તારી, પણ આજે જ્યારથી ઉઠ્યો છું ને ત્યારથી મારું મન એકદમ બેચેન થઈ ગયું છે. મને કંઈક અલગ જ વિચારો આવી રહ્યા છે. શેના વિચારો? સિયા, કાલે જ્યારે તે મને વાત કરી હતી ને, જે હું આ કરી રહ્યો છું ને એ યોગ્ય નથી કરી રહ્યો, બેઈમાની કરી રહ્યો છું, પણ ત્યારે મને તારી વાત કડવી લાગી હતી. અને રાત્રે જ્યારે ઊંઘવા ગયો હતો ને ત્યારે મને નીંદર જ નહોતી આવતી. મારો આત્મા અંદરથી મને ઉખાડી રહ્યો હોય ને એવું લાગતું હતું. એમ કહેતો હતો કે સાગર, તું જે આ કરી રહ્યો છે ને એ સારું નથી કરી રહ્યો. તું ભોળા માણસોને ચેતરી રહ્યો છે. સિયા, તે તો મને નતો ઢંઢોળ્યો, પણ મારી આત્માએ મને ઢંઢોળી નાખ્યો. અને સાચું શું છે અને ખોટું શું છે ને એ મારી આંખની સામે લાવી દીધું. હવે મને નક્કી થઈ ગયું છે કે હું અત્યાર સુધી જે કરતો હતો ને એ બધું જ ખોટું કરતો હતો. જોશી, હવે હું છે ને તને વચન આપું છું કે અત્યાર સુધી જે મેં લોકોને છેતર્યા એ લોકોની સાથે સરખી રીતે વર્તન નથી કર્યું, ધાક ધમકી રાખી છે, એ બધું જ હું છોડી દઈશ. હવે હું કોઈની સાથે બેઈમાની નહીં કરું. અને હવે છે ને હું પપ્પા જેવો જ ઈમાનદાર પોલીસ બનીને બતાવીશ. મારી ડ્યુટી હું નિષ્ઠાથી નિભાવીશ. સરસ. મારે તો બસ તમારા મોઢેથી આ જ સાંભળવું હતું. તમને ખબર છે, હા, ભગવાન પોલીસ શું કામ બનાવે છે? દેશની રક્ષા કરવા માટે, જે લોકોને જરૂર હોય એની મદદરૂપ થવા માટે, નહીં કે એને લૂંટવા માટે. હા સર, તારી વાત એકદમ સાચી છે. જ્યારે અમે લોકો ડ્યુટી જોઈન કરતા હોય છીએ ને ત્યારે શપથ લેવડાવે છે કે હું આ ડ્યુટી પૂરી નિષ્ઠાથી અને ઈમાનદારીથી કરીશ. ત્યારે અમારા મનમાં તો એવું જ હોય છે કે આ વસ્તુ તો માત્ર ને માત્ર બોલવા ખાતર હોય છે, પણ નહીં, લોકો આપણી ઉપર વિશ્વાસ મૂકે છે અને આપણી ઉપર તો ભરોસો હોય છે કે સામે ઉભેલો વ્યક્તિ આપણી મદદ કરશે. પણ આપણે આપણા હોદ્દાનો ફાયદો ઉપાડીને એ જ લોકોને લૂંટીએ છીએ. પણ આજે મને સમજાઈ ગયું છે કે મેં આ ડ્યુટી જોઈન કરી છે ને તો માત્ર ને માત્ર લોકોની સેવા કરવા માટે કરી છે, ના કે એને છેતરીને એને લૂંટવા માટે. સરસ. મોઢું તો મોઢું, પણ તમને સમજાઈ તો ગયું. હવે શાક મારે લેવા જવું પડશે કે લઈને આવશું? ના ના, લેવા તો હું જ જઈશ, પણ પૈસા દઈને લાવીશ. સાગર બેટા, હા મમ્મી. જો
મેં ઘરના બધાય કામ પતાવી દીધા છે અને હવે હું છે ને શેઠના ઘરે કામ પતાવવા જાઉં છું. તારો ચા નાસ્તો તૈયાર છે, કરીને જજે હો. હા મમ્મી, તમે ચિંતા ના કરો, હું ચા નાસ્તો કરીને જ જઈશ. અને સાંભળ, હા. આ ઘરની બહાર નીકળે ને તો તાળું મારી અને પેલા બાજુમાં રમીલા બેન છે કે નહીં આપડા, હા હા હા, એમના ઘરે ચાવી આપતો જજે હો. હા, હું આપતો જઈશ. પણ મમ્મી, હું શું કહું છું, હા હા, મારો નાસ્તો બનાવવામાં તમે ખુદે નાસ્તો કર્યો છે કે નહીં? હા બેટા, આ તારો ચા નાસ્તો બનાવતી હતી ને ત્યારે થોડું 2 ચમચી ફાંકા મારી લીધા. અરે હું શેઠાણીના ઘરે જઈને ખાઈ લઈશ. કઈ નાસ્તો નથી કરતા, ખાલી વાતો કરો છો. બસ બસ હા, હવે હું તારી માં છું, તું મારી માં નથી. તે મને ધમકાવે છે. એ પણ ને તમે મારા મમ્મી હોય પણ મારી ફરજમાં આવે છે ને કે મારી મમ્મીનું હું ધ્યાન રાખું. મને એમ લાગે છે કે મારો દીકરો પોલીસ વાળો બન્યો ને પછી બોલવા સારું લાગ્યો છે. હા, નહીતર પહેલા તો સાગર ઉઠ તો સાગર ઉઠી જતો ને સાગર બેસ તો બેસી જતો. અરે મમ્મી, મારી ડ્યુટી જ એવી છે કે મારે કડક સ્વભાવે બોલવું જ પડે. કેમ કે હા, અવનવા કેસ આવતા હોય, અવનવા લોકો આવતા હોય. જો કડકકાઈથી વાતો ના કરીએ ને તો લોકો આપણને હલકામાં લઈ લે. ઓહ વાહ, મારો દીકરો તો બહુ આગળ વધી ગયો છે. પણ હું તારી માં છું, તું ભલે દુનિયાની સામે કડકાઈ કરે પણ હું તારી સામે કડકાઈ કરી શકું. હા, આ તારા કાન ખેંચીને આજે પણ નાનપણમાં લાફો મારતી હતી ને એમ મારી શકું. હા હા મમ્મી, તમારો પૂરો અધિકાર છે, હું ક્યાં ના પાડું છું. આ ઇન્સ્પેક્ટર હું ગામના માટે, પણ તમારી માટે તો તમારો હા નાનકડો કાનુડો જ કાફી છે. બસ હવે હો, તને વાતોમાં જીતવો ને એટલે કોઈનું કામ નહીં. હું તો ના જ જીતી શકું ભાઈ સાહેબ. પણ એક વાત કહું બેટા, બોલો ને મમ્મી, શું વાત છે? આ તું પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો ને એમાં મારી તો મહેનત હશે પણ સાથે સાથે મારા શેઠ અને શેઠાણીની પણ બહુ મહેનત છે. ડગલે ને પગલે મને મદદરૂપ થયા છે. જ્યારે જ્યારે મને જરૂર પડી ને ત્યારે એક ઘરના સભ્યની જેમ મારી સાથે ઊભા રહ્યા. ક્યારેય પારકાપણું ન લાગ્યું એમની સાથે. હંમેશા પોતાનાની જેમ મને કહ્યું, રીચા બેન, તમે ચિંતા નહીં કરતા, તમારા દીકરાને ભણાવવામાં અમે મદદરૂપ થઈશું. ને હંમેશા થયા. સાચું કહું બેટા, આ તને નોકરી મળી ગઈ ને 1 વર્ષ થઈ ગયું છતાંય તું શેઠ શેઠાણીને મળ્યો નથી. બેટા, એકવાર તારે એમને મળવા આવવું જોઈએ, તને નથી લાગતું? હા મમ્મી, તમારી વાત એકદમ સાચી છે કે મારે આ તમારા સુધીર શેઠ અને શેઠાણી બાને મળવા આવવું જોઈએ. પણ શું કરું, આ કામ જ એટલા છે ને કે કામમાં ને કામમાં હું ભૂલી જાઉં છું. પણ તમે ચિંતા નહીં કરતા, જે દિવસે મારી પાસે થોડોક પણ સમય હશે ને એ દિવસે હું ચોક્કસથી આવી જઈશ. જરૂર આવજે. હા, પણ હવે મોડું નહીં કર, મારે કામે જવાનું મોડું થાય છે અને ચા નાસ્તો કર્યા વગર તો નીકળતો નહીં, નહીતર કાન મરડીશ હો તારા. હા મારી માં, હા પાક્કું, નાસ્તો કર્યા વગર નહીં જાઉં. અને સાંભળ, આ ચાવી રમીલા માસીને ત્યાં આપવાનું ભૂલતો નહીં. હા, અને ચા નાસ્તો કરીને જજે. ચાલ હું જાઉં છું. હા ભાઈ, હા મમ્મી. આ મમ્મી પણ ખરા છે. એવડો મોટો થઈ ગયો, ઇન્સ્પેક્ટર બની ગયો, પણ હજુ એના મનમાં તો હું એવો બાળક જ છું. હા હા, ચાલ ભાઈ સાગર, હવે તારે પણ ડ્યુટીએ જવાનું લેટ થશે પાછું. આવો ઇન્સ્પેક્ટર સાહેબ, આવો બેહો. હા હા હા, શું કરે છે અશોક? અમે તો શું કરતા હોય, પણ તમે તો મોટા ચાપ બની ગયા ને. હા તો તું મારો મિત્ર છે ને એટલા માટે હું અહીંયા ઉભો રહ્યો. બાકી મારે કેસની તપાસ માટે જવું છે, તો ચાલ હવે હું નીકળું. 1 મિનિટ, મારે તને એક વાત કરવી. બોલ, શું કામ છે? જો ભાઈ, આ તને નોકરી મળે ને તો મને બહુ ખુશી થાય, પણ હું શું કહું છું કે આમાં કઈ વળશે નહીં. આમાં વધીને કેટલો પગાર? 30 થી 35 હજાર. હું શું કહું છું, ને આ વર્દી મળી છે
તો તું આનો ફાયદો ઉઠાવ ને. એટલે તું કેવા શું માંગે છે? હા, હું કઈ સમજ્યો નહીં. જો ભાઈ મારી વાત સાંભળ, તું છે ને કોઈ મોટી પાર્ટીને ફસાવ અને રૂપિયા કમા. જો ભાઈ, હું આવું નથી કરતો અને આવું કરવા માટે મેં ડ્યુટી જોઈન્ટ નથી કરી, સમજો? જો ભાઈ મારી વાત સાંભળ, આવી રીતે ખાલી છે ને પગારમાં કર ના હાલે. એટલે વિચાર કર, ત્યાં રૂપિયા હોય તો કેવું થાય. અને હા, તારી પાછળ કેટલો ખર્ચો કર્યો હશે ભણાવવા પાછળ, હા? તો જરીક એ તો વિચાર. અને તારી પાછળ જે પરિવાર છે એને પણ જિંદગી જીવવાની હોય છે ને, હે? આ ઘરનો ખર્ચો બધું આ 35-40 હજારમાં શું વળશે? થોડીક સુખ સાહેબી તારા પરિવારને પણ આપ. હે? હા, વાત તો તું સાચી કરે છે. તારી વાત વિચારવા યોગ્ય તો છે, પણ હું શું કહું તને, હા, એમ તો કોઈને કેસમાં સંડોવાશે નહીં, પણ તારી પાસે પ્લાન શું છે એવું કે તારા પ્લાન ઉપર હું કામ કરું અને આપણું કામ પણ થઈ જાય? મને ખબર હતી કે તું મને પૂછીશ જ. એટલે છે ને હું બધોય પ્લાન આમાં બેસાડીને આવ્યો છું. આ શહેર આપણું બહુ મોટું છે, એ તો ખબર છે. અને આમાં બહુ મોટા મોટા માથા, પૈસાદાર માથા બધા છે. એમાંથી એક શેઠ છે જે બહુ મોટો ઉદ્યોગપતિ છે. એટલે હું શું કહું છું કે તારી પાસે જયારે ટાઈમ હોય ને ત્યારે આવી જાય છે. અને એ છે ને રોજ આ રસ્તેથી જ જાય છે. તો હું છે ને ખોટું ખોટું છે ને લોહી લગાડી દી. અને તને તો ખબર જ છે મારા નાટક. હા શાબ શાબ, તમે મને માર્યું ને મને બહુ ખોટું લાગી ગયું. હા, તને તો ખબર જ છે ને મારી. હા ભાઈ, હા, તો તારે એ કહેવાની જરૂર જ નથી. હા, આ નાનપણથી જ તું નાટકબાજ છે, તારી રગ રગથી વાકેફ છું. હા, અને હું શું કહું છું કે જેવો હું લોહી લગાવું અને જેવો તડપું એવો જે શેઠ છે ને બહુ દયાવાન બહુ છે. કારણ કે એને ઘણી વાર મેં છે ને દાન દેતા જોયો છે, બરોબર? એટલે હું એની સામે જઈશ ને પડી જઈશ ને એટલે એ પાસે આવશે. જેવો એ પાસે આવે એટલે તારે એને સાથે ઝડપી લેવાનું. ઓકે, તું તારું કામ કર, હું મારું કામ કરું છું. પછી જોયો છે આગળ શું થાય છે. ઓકે, ચાલ તો હવે હું નીકળું. અને એ જે આ પ્લાનની વાત કરી છે ને, 1-2 દિવસમાં કરી આપ, ગોઠવીએ. હા, પછી ફોરવેલ હશે, ફોરવેલ. ઓકે, આ શાપ બધા કેદીઓને તો પકડતો હોય છે, પણ આજ મેં પકડી લીધો છે. અને એવો પકડ્યો છે કે એની વાત તો, એટલે મારે મારો ફાયદો જોવાનો હોય કે નહીં. ભાઈ શું થયું તને? ગુંડા આવ્યા હતા શું અને મને મારીને મારું પર્સ લઈને ચાલ્યા શું ગયા. વાત કરે છે? હા. શું છે આ બધું? કોણે હુમલો કર્યો આની ઉપર? અરે ઇન્સ્પેક્ટર, હું અહીંયા આવ્યો તો આ આદમી પડેલો જ હતો અને એને કોક મારીને જતો રહ્યો છે. કોણે માર્યું તને? બાપ ખોટું બોલે છે. અરે આણે મને માર્યો છે. અરે ભાઈ, આ તો શું વાત? ચાલે, એ ઉભો થા. અરે પણ મેં શું કાઈ છે આ નથી બધું? કર્યું. શું કામ માર્યું છે આને? અરે ઇન્સ્પેક્ટર, મેં નથી માર્યું. આ માણસ તો અહીંયા પડેલો હતો, હું ગાડીમાં જોઈ ગયો એટલે એને હેલ્પ કરવા માટે આવ્યો છું. અરે મારતો વ્યક્તિ કોઈ દિવસ જૂઠું બોલે? આ તમે જ માર્યું છે એને. અરે પણ મેં નથી માર્યું. હું શું કામ મારું આને? ચાલો મારી સાથે. અરે પણ ક્યાં જવું છે? એ
તારે છે ને પોલીસ સ્ટેશન આવવું પડશે, કારણ કે તારી ઉપર છે ને હાફ મર્ડરનો કેસ દાખલ થશે, અરે જેલ થશે તને. અરે પણ મેં કઈ નથી કર્યું તો મને છે ને જેલ જાય. એક મિનિટ, જો સાંભળ મારી વાત. અત્યારે છે ને આને લઈને હોસ્પિટલે જા અને ત્યાર પછી પોલીસ સ્ટેશન આવજે. અને જો થોડીક પણ ચાલાકી કરવાની કોશિશ કરી છે ને તો તારી ગાડીનો મેં ફોટો પાડી જ લીધો છે. એટલા માટે જો વધારે કેસમાં સંડોવાવું ના હોય ને તો જેમ હું કહું છું ને એમ કરજે. લઈ લે આને. આવો મિસ્ટર, તમારી જ રાહ જોઈને બેઠો હતો. બોલો, તમારી સફાઈમાં શું કહેવા માંગો છો તમે? ઇન્સ્પેક્ટર સાહેબ, મેં તમને કેટલી વખત ત્યાં પણ કહ્યું છે કે એ છોકરા પર મેં હુમલો નથી કર્યો, મેં એને કોઈ ઈજા નથી પહોંચાડી. અને તમે તો ત્યાં જોયું, ત્યાં મારા હાથમાં કોઈ છરી પણ નહોતી, તો પછી મેં ક્યાંથી હુમલો કર્યો એના ઉપર? જો મિસ્ટર, જ્યારે એ છોકરો ઘાયલ હતો ને ત્યારે એની આસપાસ તમારા સિવાય બીજું કોઈ નહોતું, એટલે કાનૂની રીતે તમે ગુનેગાર છો એ સાબિત થાય છે. હાજી અત્યાર સુધી તો મેં તમારા ખિલાફ કોઈ એફઆઈઆર ફાઇલ નથી કરી. જો તમે આ વાતને દબાવવા માંગતા હોય ને તો એ છોકરાને 2-3 લાખ રૂપિયા આપી અને એની જુબાની ફેરવી નાખો અને આ વાતને રફા દફા કરી નાખો. બાકી તમારા ઉપર બહુ મોટો ગુનો સાબિત થશે, કારણ કે તમે છે ને અટેમ્પ્ટ ટુ મર્ડર કર્યું છે. એમ ટુ મર્ડરનો કેસ તમારી ઉપર દાખલ થશે. બોલો, શું કરવા માંગો છો તમે? અરે પણ ઇન્સ્પેક્ટર સાહેબ, મેં તમને કીધું ને કે એ છોકરા પર મેં હુમલો નથી કર્યો, તો પછી મારા પર એટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ કઈ રીતે લાગી શકે? મેં તમને કીધું ને એકવાર કે એ વ્યક્તિ પાસે તમારા સિવાય બીજું કોઈ નહોતું, એટલે તમારા ઉપર કેસ લાગી શકે છે. આ સીધી રીતે તમને સમજાવું છું ને તો તમે માની જાઓ. તમારા વિરુદ્ધ એવી ચાર્જશીટ ફાઇલ કરીશ ને કે કોર્ટના ધક્કા ખાધા કરશો અને જેલ પણ થશે. એટલે કહું છું કે એ છોકરાને 1-2 લાખ રૂપિયા આપી દો અને આ વાતને રફા દફા કરો. બાકી તમારી મરજી કે તમારે શું કરવું છે. બોલો. જુઓ સાહેબ, તમને તો ખબર છે કે આ શહેરનો એક મોટો બિઝનેસમેન છે અને મારી પણ આગળ સુધી પહોંચ છે અને હું સારો વકીલ રાખીશ અને હું કેસ લડીશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. જો મિસ્ટર, તમારે જે કરવું હોય ને એ તમે કરી લો, પણ આનાથી કઈ નહીં થાય, કારણ કે જે જગ્યાએ તમે આ કાર્ય મતલબ કે આ ગુનો કરતા હતા ને એ જગ્યાએ હું મોજૂદ હતો, એટલે ગવાહ તરીકે હું પણ છું. એટલા માટે કહું છું કે તમે છે ને આ તમારી ઇજ્જત બચાવવા માંગતા હોય ને તો આ કેસને ક્લોઝ કરાવી દો. બાકી મને ખબર છે કે તમે મોટા બિઝનેસમેન છો, આ માર્કેટમાં તમારું સારું એવું નામ છે. શું તમે એ નામ બદનામ કરવા માંગો છો? નામ તો બદનામ થશે, સાથે સાથે આ કોર્ટના ધક્કા ખાવા પડશે ને એ અલગ. એના કરતા માની જાવ ને એમાં જ તમારી ભલાઈ છે. કોઈ વાંધો નહીં સાહેબ. આમ પણ તમે કહ્યું એમ અત્યારે માર્કેટમાં મારું નામ પણ ખરાબ થશે, એના કરતાં બેટર છે હું કંઈ સગવડ કરું છું. સરસ, સમજદાર લાગો છો. ચલો તો હું તમને પાછો સાંજે મળું છું. સારું, જઈ શકો છો.
તું ઝટ પાણી લઈ આવ. બેસો. તમે સવારના ગયા હતા એમ કહીને કે હમણાં આવું છું, અને તમે છેક અત્યારે આવ્યા. ક્યાં ગયા હતા? લો પાણી. મમ્મી શાંતિથી પાણી તો પીવા દે. કહેશે હમણાં. ચિંતા થાય છે, એમની હાલત તો જો. રાધા, આજે હું એક ખોટા કેસમાં ફસાઈ ગયો હતો. સવારે રસ્તા પર હું ગાડી લઈને જતો હતો તો મેં રસ્તામાં જોયું એક છોકરાને પેટના ભાગે કઈ ઈજા થઈ હતી. એટલે હું ગાડી રાખી એની પાસે ગયો, એની થોડીક હેલ્પ કરી. હજુ એ છોકરા પાસે હું ગયો અને એને પૂછપરછ કરું છું કે તને આ શું થયું, કોણે માર્યું છે. એવામાં પોલીસ આવી ગઈ અને એણે મારા પર ઇલ્ઝામ નાખી દીધો કે આ છોકરાને તમે માર્યું છે, તમે ઈજા પહોંચાડી છે. અને હું કંઈ બોલું એ પહેલા તો એણે મને પોલીસ સ્ટેશનમાં આવવાનું કહ્યું ને મને લઈ ગયા. ત્યાંથી હું જેમ તેમ કરીને હજુ ઘેરે આવું છું. જોયું ને પપ્પા, હા તમને તમારી ભલમણ સાઈનું ફળ મળી ગયું ને. પપ્પા અત્યારે છે ને કોઈને સહાય કરવાનો સમય નથી. આ જો તમે એને મદદરૂપ થશો ને તો ઉલટાનો એ તમારી માથે જ પડશે. કેટલી વાર મેં તમને સમજાવ્યું છે. તારી વાત ખરી છે બેટા, પણ તમને લોકોને એ નથી ખબર એણે મને રૂપિયા માટે ફસાયો હતો. હા શેઠ, હું ક્યારની બહાર ઊભી હતી અને તમારી વાત સાંભળી. શેઠ, સાચું કહું ને તો જુઓ, તમે જરાય ચિંતા ના કરો. તમે આ કેસમાં એકદમ નિર્દોષ છો. તમારી વાત સાંભળીને તો મને એ જ લાગે છે. અને આમાંથી બહાર તમને મારો દીકરો કરશે, કારણ કે તમને ખબર છે ને મારો દીકરો પોલીસ છે. તો એ તમને આમાંથી બહાર જરૂર કાઢશે. હો શેઠ, તમે ગભરાશો નહીં, ચિંતા નહીં કરો. મારો દીકરો તમને જરૂર મદદ કરશે. ખરી વાત છે બેન, તારો દીકરો પોલીસ ઇન્સ્પેક્ટર છે તો એ મારી મદદ જરૂર કરશે. પણ બેન, તને એ તો ખબર નથી ને, તો હું તને ખુલાસો કરી દઉં. આ જે ઇન્સ્પેક્ટરે મને ફસાયો છે ને એ બીજું કોઈ નહીં પણ તારો દીકરો જ છે. આ હું શું સાંભળું છું રીચા? અમારા પરિવારે તને અવારનવાર આર્થિક મદદ કરી, તારા બાળકને ભણાવ્યો ગણાવ્યો, આટલી પ્રતિષ્ઠિત જગ્યા પર એને નોકરી સુદ્ધા અપાવવામાં અમે તને મદદ કરી. અમને તારી પાસે આવી આશા નહોતી. તે આવા સંસ્કાર આપ્યા છે તારા બાળકને? નહીં શેઠાણી બા, હું મારા દીકરાને આવા સંસ્કાર કઈ રીતે આપી શકું? તો તું જ વિચાર કર ને કે તારા દીકરાએ સુધીરને આ રીતે પૈસા માટે ફસાવ્યો છે. શેઠાણી બા, મને નથી ખબર કે મારા દીકરાએ આવું શું કામ કર્યું, પણ હું સાચું કહું છું શેઠ, નક્કી આ મારા દીકરાનો મિત્ર અશોક છે ને, એણે જ મારા દીકરાને અવરા રવાડે ચડાવ્યો છે. અને મારો દીકરો એની વાતમાં આવી પણ જાય છે. શેઠ, તમને તો ખબર છે વર્ષોથી આ ઘરનું નમક ખાધું છે. હું તમારી સાથે ગદ્દારી થાય ને એવું ક્યારેય નહીં જોઈ શકું. તું પેલા અશોકની વાત કરે છે જે રખડું છે? હા. તારો દીકરો એના રવાડે ક્યાં ચડી ગયો? બેનબા, છોડો ને એ બધી વાતને. અશોકને તો હું જોઈ લઈશ, પણ શેઠને હું આ કેસમાંથી તો બહાર કઢાવીને જ રહીશ. એ ગુનેગાર નથી, બે ગુના છે ને એ સાબિત કરીને જ રહીશ. ના રીચા, તારે અશોકને નથી મળવાનું. તું એને મળે એ પહેલા હું એના ઘરે પહોંચી જઈશ. એ હરામખોરનું ઘર મેં જોયું છે. આજે તો એને છોડીશ નહીં. ના મમ્મી, એવા રખડું ને આવારા છોકરાના ઘરે તારે એકલાએ નથી જવાનું. હું તારી સાથે આવીશ. એમાં તારે આવવાની પણ જરૂર નથી. એવા આવારાઓને માટે તો હું એકલી જ કાફી છું. સમજે છે શું? મમ્મી,
સાગર, તે આ શું કર્યું બેટા? તે શેઠ ઉપર કેસ કર્યો જાણ્યા વગર? હે ભગવાન ભગવાન! સાગર તું જલ્દી આવ ઘરે, જલ્દી આવ બેટા. સાગર, સાગર, તે આ શું કર્યું બેટા? મમ્મી પણ શું થયું? કેમ એટલા બધા ચિંતામાં હોય એવું લાગે છે? ચિંતામાં ન હોવ તો શું કરું? આ તે હમણાં કોના પર કેસ કર્યો છે? સુધીર છે. કેમ, શું થયું? તને ખબર છે એ સુધીર શેઠ કોણ છે? મમ્મી એ જે હોય તે આપણે શું ફરક પડે છે? આ સુધીર શેઠે એક વ્યક્તિ ઉપર હુમલો કરવાની કોશિશ કરી છે, એટલે જ મેં એના ઉપર ચાર્જશીટ ફાઇલ કરી છે. બેટા તને ખબર છે તે આ શું કર્યું? તે તારા જીવનનો સૌથી મોટો ગુનો કર્યો છે. મમ્મી પણ કેમ તમે આવી વાતો કરો છો? શું થયું? આ સુધીર શેઠ કોણ છે તને ખબર છે? અરે મમ્મી, તમે ક્યારના એકની એક વાત કરો છો કે તને ખબર છે સુધીર શેઠ કોણ છે, સુધીર શેઠ કોણ છે. અરે કયો ને કે આ સુધીર શેઠ કોણ છે? હે મારા શેઠ છે જેમને ત્યાં હું વર્ષોથી નોકરી કરું છું. શું? સુધીર શેઠ એ છે કે જેમને ત્યાં તમે વર્ષોથી નોકરી કરો છો? હા, સુધીર શેઠ એ છે જેને ત્યાં હું વર્ષોથી નોકરી કરું છું બેટા. જેના રોટલા ખાઈને આટલા વર્ષો આપણે કાઢ્યા. તારા ભણતરથી લઈને આપણા માથે આ છત છે, તારી દવાઓ, તને પોલીસ બનાવવા સુધી એ સુધીર શેઠે જ મદદ કરી છે. અને તે આજે એમના ઉપકારનો આ બદલો વાળ્યો. હા, તે એમની ઉપર જ કેસ કર્યો. અરે મને સમજાતું નથી કે હું કયા શબ્દમાં તને કહું કે તે આ બહુ ખોટું કર્યું છે બેટા, બહુ ખોટું કર્યું છે. અરે મમ્મી, પણ મને નહોતી ખબર કે આ સુધીર શેઠ એ વ્યક્તિ છે કે જેમને ત્યાં તમે કામ કરો છો. નહીંતર હું એમના પર કેસ ના કરત. અરે વાહ બેટા, આ વર્દી છે ને તને સારા અને સાચા કામ કરવા માટે મળી છે. જ્યાં સુધી કોઈ ગુનેગારનો ગુનો સાબિત ન થાય ને ત્યાં સુધી એની ઉપર આવા ખોટા આક્ષેપો, લાંછનો ન લગાડાય. તું સુધીર શેઠને જાણે છે જ કેટલું. અરે એ તો ભગવાનના માણસ છે. એમને બીજાનાઓ માટે ઘણા ત્યાગ કર્યા અને એમાં આપણે પણ આવીએ છીએ બેટા. આપણા માટે તો એમને ક્યારેય પાછી પાની કરી જ નથી. અરે મેં રૂપિયા પાછા આપ્યા ને તો પણ એમને નથી લીધા. એમને એમ કહ્યું કે આ રૂપિયા તો એમ સમજો કે મેં મારા દીકરાને ભણાવવા માટે મદદ કરી હતી. તું એવા માણસ પર તે કેસ કર્યો? મમ્મી, તમે ચિંતા ના કરો. હવે તો મને ખબર પડી ગઈ છે ને, તો હું સુધીર શેઠ ઉપરથી કેસ પાછો લઈ લઈશ. લઈ લઈશ નહીં, લેવો પડશે. કારણ કે સાચા માણસ એ હંમેશા સાચા જ હોય છે, સમજો? હા મમ્મી, હું કહું છું ને, તમે ખોટી ચિંતા ના કરો. હું કેસ પાછો લઈ લઈશ. જો સાગર, આપણો પ્લાન કેવો સક્સેસ ગયો હે? અને હમણાં જ સુધીર શેઠ નહીં આવ્યા હતા અને 2 લાખ રૂપિયા આપીને ગયા છે. જો આમાં અમે કાંઈ કસાશ નહોતી છોડી હો. કેવો તડકો હતો તોય કેવી એક્ટિંગ કરી, એક નંબર. હા શું, તારી વાત એકદમ સાચી છે. તારી એક્ટિંગ પણ સારી હતી અને તારો પ્લાન પણ સારો હતો. હવે એ બધું જે હોય તે, પણ અત્યારે આ સુધીર શેઠ તને જે પૈસા આપી ગયા છે ને, એ પૈસા મને આપી દે. હા આપી દઈશ, હું ક્યાં ના પાડું. અડધા તારા અને અડધા મારા. અડધા નહીં, 2 લાખ આપ્યા છે ને તને, હા એ 2 લાખ રૂપિયા મને પાછા આપી દે. કારણ કે એ પૈસા હું સુધીર શેઠને પાછા આપવાનો છું. અરે આ કેવી વાત કરે છે? આમ હાથમાં આવેલા રૂપિયા થોડા એને પાછા આપી દેવાય? આ રૂપિયા તને શું તારા બાપને પાછા આપવા પડશે. એ બેન, કોણ છો તમે? અને આમ મારા જ ઘરે આવીને
મને જ ધમકી આપો છો? તમે હજી મને ઓળખતા નથી લાગતા. હું તો તને બહુ સારી રીતે ઓળખું છું નાલાયક, પણ આ રીચાનો દીકરો પણ મને નહીં ઓળખી શક્યો. એટલે તમે મારા મમ્મીના શેઠાણી છો? હા, રીચાની શેઠાણી બા અને સુધીરની પત્ની. મને તારી પાસે આવી અપેક્ષા નહોતી કે તું જે થાળીમાં ખાશે એમાં જ છેદ કરશે. જો શેઠાણી બા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તમારી માફી માંગુ છું. હા, આ નરાધમની વાતમાં આવીને હું આ કામ કરી બેઠો. અને અશોક, હા મારા મમ્મી છે ને, હા સુધીર શેઠના ઘરે જ કામ કરે છે. અને એ લોકોએ જ મને ભણાવી ગણાવીને મોટો કર્યો છે, આ પદ ઉપર પહોંચાડ્યો છે. એટલે એ લોકો સાથે હું ખોટું કરવા નથી માંગતો. હવે આ સાગરને ના પાડી એની સામે થવામાં મજા નથી. જો હું રૂપિયા આપવાની ના પાડીશ ને તો એ મને પણ મારશે. એ અશોક, ક્યાં ખોવાઈ ગયો? ક્યાંય નહીં. હા, જુઓ શેઠાણી, હમણાં જ મારી પાસે પૈસા આવ્યા છે અને મેં મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા છે. હા, એ હું ઉપાડીને સાગરને આપી દઈશ. હા શેઠાણી, તમે ચિંતા ના કરો. અશોક જેવા મને પૈસા આપશે ને એટલે હું પૈસા મારા સુધી પહોંચતા કરી દઈશ. વહેલી તકે આ તમારા બેવ જણની મળીને જે છેતરપિંડી કરવાનો આઈડિયા છે ને, આ ધંધો બંધ કરી દેજો, નહીં તો બેવ માટે સારું નહીં થાય. સમજ્યા? અત્યારે રમેશભાઈ નો ફોન. હા રમેશભાઈ, અરે આ તો મારું કામ છે, લોકોને છેતરવા, લોકોને ઉલ્લુ બનાવવા. હા બોલો, તમારે શું કામ પડ્યું? હા હા હા, બાજુની સોસાયટીમાં રહે જ ને, થઈ જશે કામ. હા બસ, જો પ્લાન હું આપીશ, રસ્તો પણ હું બતાવીશ. તમે એ રસ્તે ચાલશો એટલે સામે જ મંજિલ હશે. હા હા, પણ જુઓ, હા 50,000 રૂપિયા થશે. હા, અરે કોઈને ખબર ના પડે. હા થઈ જશે. હું થોડી વારમાં ફોન કરું. અરે મારો ભાઈબંધ આજે આ સાદા ડ્રેસમાં બહુ કહેવાય. એટલે શું મારે જ્યારે પણ તારી સામે આવવાનું હોય ત્યારે હા વર્ધીમાં જ આવવાનું હોય એમ? એટલે વાત એમ છે કે તું આમ પોલીસના કપડામાં આવે ને તો મારી છે ને ધાક વધે આ એરિયામાં, સમજો. મેં આ વર્ધી છે ને તારી ધાક વધારવા માટે નથી પહેરી, પણ લોકોની મદદ કરવા માટે પહેરી છે. હવે એ બધી વાત મૂક, હા મુદ્દાની વાત ઉપર આવ. જો આપણે જે પેલા સુધીર શેઠ પાસેથી પૈસા પડાવ્યા હતા ને 2 લાખ રૂપિયા, એ રૂપિયા લેવા માટે આવ્યો છું. લા જો એ રૂપિયા તો હું નહીં આપું. હા, તારો ભાગ જોતો હોય તો હું તને આપી દઉં, બાકી રૂપિયા પાછા આપવાની વાત તો કરતો જ નહીં. અરે વાહ, હા તારી જીભ બહુ ચાલવા લાગી છે. હા તો શું કરે છે? તું મને ઓળખતો નથી હું કોણ છું? ઇન્સ્પેક્ટર છું. હા ઇન્સ્પેક્ટર. એટલે પેલા તો બોલવામાં મર્યાદા રાખ, એ નતર તારું આ ડાચું રમતા વાર નહીં લાગે. તું જેમ ઇન્સ્પેક્ટર છો ને એમ હું આ એરિયાનો ગુંડો છું, એ તું પણ જાણે છે, એટલે માપમાં રહેજે. હા, ગુંડો છે તું, ગુંડો છે, ગુંડો છે તું. આ જે પૈસા આપણે લીધા છે ને એ પૈસા બધા મને આપી દેજે, નહીતર તારા એવો હાલ કરીશ ને કે તારા ઘરના લોકો પણ તને નહીં ઓળખી શકે. પણ અરે તું મારો દોસ્ત છે, કેમ આવું કરે છે? તારે હારું રહીને ક્યાં જવું છે? અત્યારે જીવવા માટે શું જરૂર છે પૈસા? જો મને કઈ ખોટું નથી લાગ્યું, તું આમ પકડ, ભલે હજી ખો લાફા મારો હોય ને તો મારી લે, પણ છે ને તું સુધરતો નહીં. મેં તને જે રસ્તે ચડાવ્યો છે ને એ રસ્તે ચાલ. મેં તને કીધું ને એકવાર
કે જે પૈસા તે લીધા છે ને એ પૈસા મારે જોઈએ છે, મતલબ જોઈએ છે. એ પૈસા નથી આપવા એટલે નથી આપવા. મતલબ તું એવી રીતે તો નહીં જ માને એમ ને? હા, પૈસા આપે છે કે નહીં? હા, તો કાલે રાધાબેન સાથે હતા ને એટલે હું વધારે કઈ બોલી ના શક્યો. બાકી તારા જેવાની અકડ કઈ રીતે ઠેકાણે લગાડવી ને એ મને સારી રીતે ખબર પડે છે. હા હા, હું આપી દઈશ. આપી દઈશ નહીં. ચાલ બેસ બાઇકમાં અને ચાલ મારી સાથે. બેસ. હવે બેસ ને. શું વિચારે છે? કીધું ને એકવાર. મમ્મી ક્યાં છો? અરે મમ્મી આવો ને બહાર. શું છે? અરે બેસો તો ખરા, કહું તમને. મમ્મી, હા, હું પૈસા લાવ્યો છું અને એ પણ પૂરા 2 લાખ રૂપિયા. લ્યો. 2 લાખ રૂપિયા? પણ આ શાના છે 2 લાખ રૂપિયા? અરે મમ્મી, આ પૈસા આપું છું. ત્યાં સુધી રાખો ને. આ ક્યાંથી લાવ્યો, કોણે આપ્યા, એ શું મતલબ છે? મતલબ તો હોય ને કે મારો દીકરો ક્યાંથી કેવી કમાણી કરે છે. એક માં નહીં જોવે તો કોણ જોશે? બોલ બેટા, આ રૂપિયા ક્યાંથી લાવ્યો, કોણે આપ્યા અને કઈ કમાણીના છે એ એક માં તરીકે મારે જાણવું છે. તો જણાવીશ? હું કહું છું ને, મૂકો ને આ વાત. પૈસા આપ્યા છે ને તો વાપરો. ના ના, મારે આ વાતને મૂકવી નથી. મારે જાણવું છે કે તું આ રૂપિયા ક્યાંથી લાવ્યો. બરાબર? હવે વારંવાર તું ના પાડીશ તો કઈ હું પૂછવાનું બંધ તો નહીં કરું ને બેટા? સારું, હવે નકર પણ તમે પૂછ્યા વગર રહેવાના નથી. જ્યાં સુધી હું કહીશ નહીં ને ત્યાં સુધી માનવાના નથી. હા, તો આપી દે ને જવાબ કે આ 2 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા, કોણે આપ્યા? અરે બસ મમ્મી, હવે તમે બોલવાનું બંધ કરશો તો હું બોલીશ ને. સાંભળો મમ્મી, મેં તમને વાત કરી હતી સુધીર શેઠ. હા, તો એ સુધીર શેઠે એક ઘાયલના ઈલાજ માટે પૈસા આપ્યા હતા. ખબર છે તમને? આ એ જ 2 લાખ રૂપિયા છે. અને બીજી વાત કે એને જે વ્યક્તિને ઈલાજ માટે 2 લાખ રૂપિયા આપ્યા હતા ને એ વ્યક્તિ ઘાયલ જ નહોતો, પણ ઘાયલ હોવાનું માત્ર ને માત્ર નાટક કરતો હતો. અચ્છા, એટલે એ માણસ નાટક કરતો હતો એમ ને? હા મમ્મી, હવે એમાં આમ ઊભા કેમ થઈ ગયા? અરે આ તો મને વિચાર આવ્યો કે સુધીર શેઠ જેવા વ્યક્તિ કોઈ ઘાયલ વ્યક્તિના ઈલાજ માટે પૂરા 2 લાખ રૂપિયા આપે અને એ માણસ ઘાયલ હોવાનું માત્ર નાટક જ કરે. આવું મારા માનવા પ્રમાણે તો બેટા એક વ્યક્તિથી આ વાત પોસિબલ ના થાય નહીં. હા ને? એટલે મમ્મી તમે કેવા શું માંગો છો? મારો દીકરો એટલો ભોળો છે કે એને કંઈ સમજ નથી પડતી. આ 2 લાખ રૂપિયા મેળવવા માટે એની સાથે તે પણ નાટક કર્યું હતું ને? સાચી વાત ને બેટા? અરે મમ્મી, આ વાત તમને કોણે કરી? મને કોણે કરી એ જાણવું છે તારે? જાણવું છે ને? મમ્મી, આ શું વાત કરી રહ્યા છો તમે? અત્યાર સુધી તે બહુ નાટક કર્યું ને તારી માએ બહુ નાટક તરફ જોયા, પણ હવે બસ તારી આ બધી સચ્ચાઈ મારી આંખોની સામે આવી ગઈ છે ને તારે જાણવું છે ને કે મને એ વાત કોણે કરી? હા, પણ એક પણ શબ્દ નહીં. એક જ મિનિટ. બેન,
જરા બહાર આવજો. ઓળખાણ પડી બેટા? આ કોણ છે? હવે મારા દીકરાને તમારા મોડે જ તમે સચ્ચાઈ બતાવો ને, એટલે એને પણ ખબર પડે કે નાટક કરો ને એ ક્યારેક ક્યારેક એની ઉપરથી પડદો પણ હટી જાય, એ પણ સચ્ચાઈનો. હા, મેં જ તારી મમ્મીને કહ્યું કે તું અને તારો મિત્ર અશોક બંને સાથે મળીને લોકો સાથે છેતરપિંડી કરીને આવી રીતે રૂપિયા પડાવો છો. જોયું રીચા, અમે તને ઘરના સદસ્યની જેમ સાચવી, તારી અગવડે સગવડે દરેક જગ્યા પર અમે ઊભા રહ્યા. એની પરવરિશથી માંડીને અત્યાર સુધીનો દરેક ખર્ચમાં અમે તારો સાથ દીધો. આને આટલો મોટો કરવામાં અમે તને દરેક રીતે સહયોગ આપ્યો, એના ભણવાથી લઈને અત્યાર સુધીના કરિયર સુધી. અને જો એણે શું પરિણામ દીધા. શેઠાણી બા, માફ કરો, ભૂલ મારા દીકરાની જ છે. આ તું જે સુધીર શેઠની વાત કરી રહ્યો છે ને, હે મારા શેઠ છે, જેમને ત્યાં હું વર્ષોથી નોકરી કરું છું. અને આ એમના પત્ની મારા શેઠાણી બા, જેને તું નાનો હતો ને ત્યારથી અત્યાર સુધી મારી દરેક તકલીફમાં સાથ આપ્યો, મારી સાથે ઘરના સદસ્યની જેમ ઊભા રહ્યા. અને તે એમના જ ઘરમાં ધાડ પાડી, એમની સાથે જ છેતરપિંડી કરી. તને જરાય શરમ ના આવી? મમ્મી, મારી વાત સાંભળો. મને નહોતી ખબર કે હું અને અશોક જે વ્યક્તિને લૂંટી રહ્યા છીએ એ બીજું કોઈ નહીં પણ સુધીર શેઠ છે, કે જેની તમે કામ કરો છો. અચ્છા, અને સુધીર શેઠની જગ્યાએ કોઈ બીજું હોત તો એ તારા માટે એ વ્યક્તિ ન હોત, તને પસ્તાવો ન હોત. અરે બેટા, શરમ કર, શરમ. મેં તને ભણાવ્યો, ગણાવ્યો કે તું આગળ વધે. અરે મારી જેમ લોકોના ઘરના કામ ન કરવા પડે તારે. અને તે શું કર્યું? શું કર્યું? મારા સંસ્કાર, મારું નામ, મારી મહેનત, અત્યાર સુધી મેં તારી પાછળ કરેલો ત્યાગ, એ બધી વસ્તુનું મને આ પરિણામ આપ્યું. આજે મારી ઈમાનદારી વેચાઈ, એ પણ મારા શેઠ અને શેઠાડીની સામે, જેના ઘરમાં મેં વર્ષોથી કામ કર્યું ને એ પણ ઈમાનદારીથી. બેટા, એક પણ રૂપિયો મહેનત વગરનો નથી લીધો. અને એવી માનો દીકરો સાવ આવો કપાતર નીકળે. શાંત થઈ જાવ રીચાબેન. અરે દીકરા, તું જ્યારે નાનો હતો ને, આ રીચાબેન અમને તારા ભણતર વિશેની વાતો કરતા કે મારો દીકરો આવો હોશિયાર છે, એ આવા સપના રાખે છે, એને આવા બનવું છે, ત્યારે એની પરિસ્થિતિ ના હોવા છતાં અમે તને ભણાવવા માટેની એને દરેક વખતે મદદ કરી કે તને એની તારી મમ્મીની જેમ નાની નોકરીઓ ના કરવી પડે, રેકડીઓ ના ચલાવવી પડે, તું એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બને, તું એક માનદાર વ્યક્તિ બને. એટલા માટે તારી મમ્મીનું અને તારું પોતાનું સપનું કે તારે પોલીસ બનવું હતું, એને તને બનાવવા ખાતર અમે બંને મહેનત કરી. તારી મમ્મીએ અમારા ઘરે ને અમે એની ઈમાનદારીની કદર કરી. આજે તે આ પરિણામ આપ્યા. છી શેઠાણી બા, એ બધું મારા દીકરાએ જોયું નથી ને, એટલે એને સમજાશે પણ નહીં. લો શેઠાણી બા, હા, શેઠની મહેનતના રૂપિયા છે, આમના કોઈ ના વેડફી શકે. તમે લઈ જાઓ. અને મારા દીકરા વતી હું માફી માંગુ છું. મમ્મી, મને માફ કરી દે, મને માફ કરી દે મારી માં. મારાથી ભૂલ થઈ ગઈ. પૈસા કમાવાની લાલમાં હું આંધળો થઈ ગયો હતો. મને એમ હતું કે આ પોલીસની નોકરીમાં મને મળીને કેટલું મળશે, એટલા માટે વધારે પૈસા કમાવાની લાલમાં હું આવા ખોટા કામ કરી બેઠો. મમ્મી, પ્લીઝ મને માફ કરી દે. બેટા, તું મારો નહીં પણ શેઠ શેઠાણીનો ગુનેગાર છે.
હું તો કદાચ માં તરીકે તને માફ પણ કરી દઉં, પણ તારે ખરા અર્થમાં માફી તો શેઠ અને શેઠાણીની માંગવાની છે. તું આજે પોલીસ છે તો એ પણ એમની બદોલત. જો મારું માને ને તો એ લોકોની માફી માંગી લે બેટા. હા, આપણે જઈએ ને, કેમ નહીં? ભૂલ થાય માણસથી તો એને માણસ સુધારી પણ તો શકે ને. ચાલ, હું લઈ જાઉં છું તને. મમ્મી, પણ કઈ નહીં બેટા, મને ખબર છે કે તે જે ભૂલ કરી છે એ ભૂલને જોઈને તને ત્યાં આવવાનું મન નહીં થાય, તારા પગ નહીં ઉપડે. પણ જો બેટા, માણસ પસ્તાવો કરે ને અને દિલથી માફી માંગે ને તો એના મોટા મોટા ગુનાહ પણ માફ થઈ જાય. ચાલ ચાલ મારી સાથે, હું કહું છું ને, ચાલ. પપ્પા, સારું કર્યું કે મમ્મી એ લોકોના ઘરે ગયા અને તમે આ બધી ઝંઝટમાંથી છૂટી ગયા. તારી વાત ખરી છે બેટા. આજે અશોક છે ને એ એક નંબરનો નાલાયક ને રખડું છોકરો છે. આ બધો એનો જ પ્લાન હતો, પણ આ તો તારા જવાથી પૈસા તો પતી ગયા અને આ કેસના ચક્કરમાંથી પણ છૂટી ગયા આપણે. કરવું તો પડે જ ને, નહીં તો આવા અશોક જેવા છોકરાઓ આપણા જેવા સભ્ય લોકો પાસેથી આવી છેતરામણી કરીને કેટલાય રૂપિયા પડાવે. તારી વાત ખરી છે, અને એટલે જ મેં તો નક્કી કરી લીધું છે કે આ લોકો પર માનહાનિનો કેસ ઠોકી દઉં તો જ સીધા ચાલશે અને બીજા લોકોને છેતરતા બંધ થશે. સાચી વાત. ચાલ બેટા, તમે જઈ આવો ને. કેવી વાત કરે છે? અહીંયા સુધી આવ્યો ને સીટ પાસે માફી ના માંગવા આવે તો ન ચાલે. ચાલ. મારા પગ નથી ઉપડતા. હા, જો એકવાર માફી માંગી લઈશ ને તો મન હળવું થઈ જશે. ચાલ ને, ચાલ. હા પપ્પા, સાચી વાત છે. આવા લોકો સાથે છે ને એની જેવું જ કરવું પડે તો જ એ સીધા ચાલે એમ છે. રીચા, હવે તું અહીંયા શું જોઈને તારા છોકરાને લઈને મારી ઘરે આવી છે? હવે કઈ બાકી રહી ગયું છે હજુ કહેવાનું? શેઠ, તમારી વાત સાચી છે કે હું અને મારો દીકરો અહીંયા શું કામ આવ્યા, પણ શેઠ જુઓ, માફી શબ્દ મારા દીકરાએ કરેલા ગુનાની સામે તો બહુ નાનો છે, પણ આટલા વર્ષો મેં ઈમાનદારીથી તમારા ઘરમાં વિતાવ્યા છે. તમારા ઘરનું ક્યારેય અહિત નથી કર્યું. એટલા માટે કહું છું શેઠ, મને અને મારા દીકરાને એકવાર માફી આપી દો. રીચા, તે કેટલું સરળતાથી કહી દીધું કે તમે મારા દીકરાને માફ કરી દો, પણ તને તો ખબર છે તારો દીકરો પોલીસ છે, એને વર્ધીનું પણ અપમાન કર્યું છે. એનો તે વિચાર કર્યો છે? ચાલ, માની લીધું કે એને વર્ધીનું અપમાન કર્યું, સાથે સાથે મારું પણ એને અપમાન કર્યું છે, અને મેં તો વિચાર જ કરી લીધો છે કે તારા છોકરા પર હું માનહાનિનો કેસ નાખી દઉં. ના શેઠ, ના. માનું છું કે મારા દીકરાએ જે ભૂલ કરી છે એ માફીને લાયક નથી, પણ એને પણ એની ભૂલનો પસ્તાવો છે. તો દરેક વ્યક્તિને એકવાર તો માફી મળે ને. હું એમ નથી કહેતી કે તમે એને એના ભૂલની સજા નહીં આપો, પણ શેઠ, તમારું ઋણ છે અમારી ઉપર. વર્ષો આ ઘરમાં કામ કરી અને હું અને મારો દીકરો જીવ્યા છીએ. તમારું ઋણ ખાધું છે શેઠ. ભૂલ થઈ છે માનું છું, પણ એકવાર માફ કરી દો. હા શેઠ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા, મારા મિત્રની વાતમાં આવીને મારી સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું છે. ન કહેવાના વેણ પણ કીધા છે અને મારી પાસેથી પૈસા વેડફવાનો ધંધો કરી રહ્યો હતો. પણ પ્લીઝ શેઠ, માફ કરી દેજો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે.
અને એ જ માટે મેં તમારા પૈસા તમને પાછા આપી દીધા હતા. સાગર, માફ તો મેં તને ક્યારનું કરી દીધું છે. તને ખબર છે ને કે તારી મમ્મી વર્ષોથી અમારા ઘરમાં કામ કરે છે અને હું એને સારી રીતે ઓળખું છું. એટલે હવે તારે વધારે સફાઈ આપવાની જરૂર નથી. પણ બેટા, મારી એક વાત તું સાંભળી લેજે. તું પોલીસની નોકરી કરે છે. તને ખબર છે તારા પર કેટલી જવાબદારી ભર્યું કામ હોય છે. અને આ વર્દી પહેરી છે ને, આ વર્દી પર કાળો દાગ ન લાગે ને એનું તમારે લોકોએ પહેલા ધ્યાન રાખવું પડે. અને બેટા, એક વાત મારી સાંભળી લે. તું પોલીસની નોકરી કરે છે, તારાથી નીતિ અને ઈમાનદારીથી કામ ન થતું હોય ને તો તું આ નોકરી છોડી દે. કારણ કે લોકોને પોલીસ પર વિશ્વાસ હોય છે. એને વિશ્વાસ હોય છે કે આ પોલીસ આપણા રક્ષણ માટે હોય છે, ભક્ષણ માટે નહીં. હા છે, તમારી વાત એકદમ સાચી છે. હવે હું હંમેશા મારી વર્દીની જ લાજ રાખીશ. કોઈ દિવસ ખરાબ કામ નહીં કરું. મારી ડ્યુટી ઈમાનદારીથી નિભાવીશ. અને શેઠ, થેન્ક યુ કે તમે મને સાચી સલાહ આપી. સારું સારું, હવે જે થયું તેને ભૂલી જાઓ. અને રીચાબેન, કાલથી કામ પર આવી જજો. આભાર શેઠ શેઠાણી. અમે લોકો જઈએ.